અને હવે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કે જ્યાં નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ અને કવાંટ તાલુકાના જીએમડીસી રેર અર્થ પ્રોજેક્ટ મુદ્દે તમામ પક્ષો આમને સામને આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ અને કવાંટ તાલુકાના જીએમડીસી રેર અર્થ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ભાજપના પ્રદેશ પદાધિકારીઓના સત્કાર સમારંભના કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવાની વાત ચાલી રહી છે, જેના થકી નર્મદાના પાણી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે। જો આ પ્રોજેક્ટ અમલમાં મુકાય તો અંદાજે 28 જેટલા ગામોને વિસ્થાપિત કરવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે કે બીજી તરફ કવાંટ તાલુકાના ડુંગર વિસ્તારમાં જીએમડીસી રેર અર્થ પ્રોજેક્ટ અંતર્ગત ડુંગરમાંથી કિંમતી ધાતુ અને ખનિજ હોવા અંગે ખાણ ખનિજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રોજેક્ટ જો અમલમાં આવે તો 18 જેટલા ગામોને વિસ્થાપિત કરવાનો વારો આવી શકે। ત્યારે આ સમગ્ર મામલે આપ નેતા ચૈતર વસાવાએ આદિજાતિના પ્રધાન અને ભાજપના નેતા નરેશ પટેલ સામે પાયાવિહોણી વાતો કરવા અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા અંગે પ્રહાર કર્યા છે। 28 જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેલરોડ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલે તો કેટલું વ્યાજબી છે? મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ નરેશ પટેલે જાહેર મંચથી જનતાને સંબોધિત કરીને કહ્યું હતું કે સ્થાનિકોને હાલાકી થાય તેવા કોઈપણ પ્રોજેક્ટનું અમલીકરણ નહીં કરવામાં આવે। જો કે આ સમગ્ર મામલે આપ અને કોંગ્રેસના નેતાઓએ સર્વેની કામગીરી અંગે પણ સવાલ ઉઠાવ્યા છે। જેમની દુકાન નથી તે ઉધાર આપવાની કહ્યા હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી, નામે આ યોજના બનાવવાના પણ નથી। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પ્રોજેક્ટ અંગે પ્રહાર કર્યા છે। સુખરામ રાઠવાનું કહેવું છે કે આ બંને પ્રોજેક્ટનો વિષય કેન્દ્ર સરકારનો વિષય છે, તેથી રાજ્ય સરકારના પ્રધાન અભ્યાસ કર્યા વગર જ જાહેર મંચ પરથી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે તેવું નિવેદન આપ્યું છે। સાથે જો પ્રોજેક્ટનું અમલીકરણ ન કરવાની વાત સાચી હોય તો કેન્દ્ર સરકારનો પરિપત્ર જાહેર કરવા અંગે પણ નિવેદન આપ્યું છે। ભારત સરકાર કરવાની છે, ગુજરાત સરકારનો મંત્રી તો મતોનું રાજકારણ છે એટલે કહેવાના કે અમે બંધ કરીએ છીએ, અને બંધ કરવાનું જો કહેતા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પોતાની, એ પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે એમ।